આપણે સચ્ચેમાં કસરત થઈ ગઈ. લિફ્ટ અને ઉપર નીચે થતી હતી બહુ બધી વાર. તો મેં કીધું ચાલો ફટાફટ આપણે દાદરા ઉતરી છે. તો દાદરા ઉતરે ગયા બે જણા મસ્તી ભલે કરો. હું ક્યાં કહું છું તારો ભાઈ નથી દુશ્મન છે. હું એવું બોલ્યો તારો દુશ્મન છે? હે ગોપાલ એવું બોલ્યો? તો મસ્ત ગાર્લિક ચડી ગયું ને આપણે ડુંગળી નાખી દીધી છે. હવે એને મસ્ત છે ને શાંતિથી 5 થી 7 મિનિટ સુધી છે ને ચડવા દેવાની. સો બસ લુક એટ ધ કલર. આપણી પાવભાજી છે ને મસ્ત રેડી થઈ ગઈ છે. अच्छा था तो दुकान डाल देते अपने. हाँ बना देते है ना? रोज हम लोग जाके खाए. रोज तुम आओगे तो मैं खोल देता हूँ. रोज तो आएंगे ना, खाना बनाएंगे झंझट ना हो. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે આપણે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ચાવી પણ એક્ટિવાની નહીં પણ સોરી આપણા બુલેટની લઈ લીધી છે. બસ હવે નીકળી રહ્યા છીએ આપણે ક્યાં? ઓફિસ જવા માટે. તો બસ ચલો ફટાફટ તમને ઓફિસ લઈ જઈએ. પણ એની પહેલાં આપણે એક્ટિવાની ચાવી હાથમાં લીધી છે ને, કારણ કે નીચે એક ફંક્શન છે. એક્ટિવા જરા સાઈડમાં મૂકવું પડશે. તો પહેલાં આપણે મૂકતા આવીએ, પછી પાછા ઉપર આવીએ. આજે સવાર સવારમાં નાનકડી કસરત કરી લઈએ અને પછી પાછા આપણે ઓફિસ જવા માટે નીકળીશું. એટલે ચલો અત્યારે તો પહેલાં આપણે છે ને કરી દઈએ બધા કામ પૂરા. આપણે સચ્ચેમાં કસરત થઈ ગઈ. લિફ્ટ અને ઉપર નીચે થતી હતી બહુ બધી વાર. તો મેં કીધું ચાલો ફટાફટ આપણે દાદરા ઉતરી છે. તો દાદરા ઉતરી ગયા. દાદરા ઉતરીને આયા વળી આપણે આપણી બુલેટની ચાવી લીધી, એક્ટિવાની ચાવી મૂકી અને હવે આપણે નીકળી રહ્યા છે આપણે ઓફિસ જવા માટે. મેં કીધું છે આ કસરતનું તમને કીધું ને તો ખરેખર કસરત થઈ ગઈ યાર. કીધું તો થઈ ગયું એવું. ચલો ફટાફટ જાય આપણે ઓફિસે સવાર સવારમાં ઠંડા પવનની સાથે. એક તારો ભાઈબંધ આવે હમણાં. તારો ભાઈબંધ અવાજ સંભળાયો તને? જો હમણાં આવશે. હે એનો તો બરાબર, એ તો મને ખબર હે ને યાર. દેખાતો નથી હજી હો, પણ આવો જોઈએ. અવાજ આવ્યો, મને અવાજ આવ્યો. જો તો ક્યાં છે? હા હાર્લી ડેવિડસન. ઝૂમ કરવું પડે. હા હાર્લી ભાઈડું જો એનું રાષ્ટ્રધ્વજ વાળું. એટલે હમણાં આવો જોઈએ. અવાજ તો આવ્યો. અહીંયા આવ્યો કે સામે આવ્યો ખબર નહીં, પણ અવાજ આવ્યો હે. હા આવ્યો આવ્યો. કેમ બાકી મેં તને કીધું ને તારો ભાઈબંધ આવી ગયો. કેમ ગોપાલ હવારનો દેખાણો નહીં તો યાર? અરે ઓય ચા નો ઢોરતા તમે બે જણા મસ્તી ભલે કરો. હું ક્યાં કહું છું તારો ભાઈ નથી દુશ્મન છે. હું એવું બોલ્યો તારો દુશ્મન છે? હે ગોપાલ એવું બોલ્યો? તો કેવું પ્રેમથી જોઈ તારી આમ. એનું ધ્યાન ન. અમે નીકળ્યા હતા અહીંયાથી. શું કરતો હતો એ તું? હા મજા આવે. ઓય ગોલ્ડન અવર આવ્યો એના મોઢા ઉપર. હું જોવે ક્યું ખોખો? ઈ ખોખા કાંઈ કામ ન આવે. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ. આજે તો આપણે બ્લોગ નથી શૂટ કર્યો બીકોઝ આપણને ફરીથી બહુ બધી શરદી થઈ ગઈ છે. પણ હવે રાતના ટાઈમે આપણે જમવાનું તો બનાવવું જ પડશે. તો હવે એના માટે છે ને મસ્ત સલાડ સુધારી લીધું છે. પ્લસ આમાં છે ને બધી સબ્જી બાફવા માટે મૂકી દીધી હતી. બીકોઝ કાલ છોલે કુલચે ખાધા ને ત્યારે પૃથેશને ફરીથી પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ હતી. તમે સાંભળ્યું જ હશે. તો બસ ફરીથી હવે અત્યારે એના માટે આપણે પાઉંભાજી બનાવશું. તો બસ છે ને આપણી સબ્જી મસ્ત બફાઈ ગઈ છે. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખશું એટલે મસ્ત એની ગ્રેવી તૈયાર થઈ જાય. પ્લસ આપણે થોડીક લસણ અને એક ચીલી લીધી છે મેં. તો લસણ ને ચીલીની એક પેસ્ટ બનાવશું આપણે મસ્ત ખાંડીને. મિક્સર કરતા છે ને ખાંડીને તમે કરશો ને તો તેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. અત્યારે તમને મારો અવાજ થોડોક વિચિત્ર લાગશે પણ શરદી થઈ ગઈ છે એટલે એવો નીકળે છે. પ્લસ આપણે છે ને ડુંગળી બી રેડી કરી દીધી છે ઝીણી મસ્ત ક્રશ કરીને. તો ચલો હવે આની પહેલા આપણે પેસ્ટ બનાવી લઈએ અને પછી ડાયરેક્ટ અહીંયા વઘાર જ કરીએ. તો બસ આપણે છે ને બટર નાખી દીધું છે અને જોડે જોડે તેલ બી નાખશું. બંનેના કોમ્બિનેશન થી છે ને ભાજી બહુ મસ્ત બનશે. તો ચલો હવે આ ગરમ થાય પછી ડાયરેક્ટ આપણે ગાર્લિક અને ડુંગળી નાખી દેશું.
તો મસ્ત ગાર્લિક ચડી ગયું ને આપણે ડુંગળી નાખી દીધી છે. હવે એને મસ્ત છે ને શાંતિથી 5 થી 7 મિનિટ સુધી છે ને ચડવા દેવાની. બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી ઉતાવળ નહીં કરવાની. પ્લસ છે ને આપણે ગ્રેવી બી ફરીથી ઉકળવા માટે મૂકી દીધી છે એટલે એ બી ઉકળે છે. એટલે પછી શું આપણે બહુ ગરમ ના કરવી પડે, તો એ બી જોડે જોડે ઉકળવા આપણે મૂકી દીધી છે. બસ આજે તો આપણે ડાયરેક્ટ ઘરે જ આવી ગયા. જોરદાર દિવ્યા આજે પાઉંભાજી બનાવી રહી છે, જે તમને બતાવ્યું જ હશે. અને અમારા ઘરે મહેમાન આવી ગયા, દિવ્યાની ફ્રેન્ડ. આઈએ આઈએ, વેલકમ. भैया के फोन पे એ વખાણ કરતા હતા રાતે એમને क्या? કુલચા અને છોલે ખવડાવ્યા ને તો अच्छा था? कैसा बना था रूपा, उसका रिव्यू लो ऐसे बैठना क्या वीडियो देखो कैसा था? अच्छा अच्छा था तो दुकान डाल देते अपने, हाँ बना देना है ना? रोज हम लोग जाके खाए रोज तुम आओगे तो मैं खोल देता हूँ. रोज तो आएंगे ना, खाना बनाएंगे झंझट ना हो वो बात सही है, खाना बनाने के झंझट नहीं होगी. સો બસ લુક એટ ધ કલર. આપણી પાઉંભાજી છે ને મસ્ત રેડી થઈ ગઈ છે. પૃથેશ જોડે આપણે પાઉં મંગાવી લીધા હતા, તો ચલો હવે મસ્ત આપણે જમવા માટે બેસી જઈએ. તો બસ ભાજી તૈયાર થઈ ગઈ દિવ્યાએ બતાવી પ્રમાણે. તો આ રીતે કંઈક છે આજનું સેટઅપ, જોરદાર. હવે આપણે આ ફટાફટ ખાઈ લઈને તારક મહેતા ચાલુ કરી દઈએ, બરાબર ને દિવ્યા? તો દિવ્યાની ડીશ કાઢી દીધી, જોરદાર જ છે. સુગંધ આવે એટલે ખાઈ લઉં. ચલો હું પછી મળીએ આપણે ફટાફટ. બસ મસ્ત મજાનું જમી લીધું, પછી થોડીક વાર બેઠા, પછી દિવ્યાને થોડીક શરદી વધારે થઈ ગઈ, તેને દવા બવા પીધી, મસ્ત એને બરિયાળી ખવડાવી દીધી અને સૂઈ ગઈ છે અત્યારે. અને અહીંયા ખબર નહીં આજે કૂતરાઓ કોની ઉપર આટલા બધા ભસી રહ્યા છે, પણ ઓવરડોઝ થઈ ગયું એવું લાગે કૂતરાઓની શેનો. તો બસ કંઈ નહીં. તો ચલો અહીંયા સુધી તમે બ્લોગ જોઈ લીધો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. બાકી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ગુડ નાઇટ, શુભ રાત્રિ.